જય સ્વામિનારાયણ. અત્યારે આપણી સાથે છે સુરત ડાયમંડ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને મિની બજાર વેલફેર એસોસિએશન એમના વર્તમાન પ્રમુખ એવા બાબુભાઈ કથિરિયા, ચોડવડી ગામ. અત્યારે મલ્ટી લેવલ પાર્કિંગમાં ગાડીઓ મૂકવા બાબતે જે પ્રશ્ન છે, અને આપ જોઈ શકો છો કે મિની બજારમાં રોડ ઉપર ગાડીઓ મૂકેલી છે. આખો પ્રશ્ન શું છે, વાત શું છે, કોઈ પણ પ્રકારની અફવાને વેગ આપવા પહેલાં આપણે મિની બજાર વેલફેર એસોસિએશનના પ્રમુખ બાબુભાઈને જ પૂછીએ કે આખી વાત શું છે. બાબુભાઈ, પરેશ કાછડિયા ચેનલ ઉપર આપનું સ્વાગત છે. અત્યારે અમે આવતા હતા અને મિની બજાર આજે બજારની બંને સાઈડ ગાડીઓ પાર્કિંગ થયેલી હતી અને એક વ્યક્તિ ચાલી શકે એટલી જ જગ્યા હતી. મલ્ટી લેવલ પાર્કિંગમાં આપણે ગાડીઓ પાર્ક કરતા નથી અને બહાર પાર્કિંગ કરીએ છીએ. આખી મેટર શું છે? પહેલાં તો મલ્ટી લેવલ પાર્કિંગમાં અમે ટોટલી ગાડીઓ પાર્ક કરાવી. અમે 3 વોચમેન રાખ્યા છે. એક પણ ગાડી રોડ ઉપર હોય નહીં. અમે દિવાળી પહેલાં મ્યુનિસિપાલિટીમાં જાણ કરી કે ભાઈ અમે આટલી સુવિધા નથી, અંદર લિફ્ટ નથી, શૌચાલય નવું બનાવવાનું છે, કલર કામ કરવાનો છે, પછી ઉપર પાણી પડે છે ત્યાં પતરા નાખવાના છે, અને નીચે ફ્લોરિંગ તૂટી ગયું છે એ ફ્લોરિંગ નવું બનાવવાનું છે, અને ગેટ પણ રિપેર કરવાના છે, અને ફાયર સેફટી નથી, 2 લિફ્ટ નથી. આ બધી માગણી અમે દિવાળી પહેલાં કમિશનરને મેયર સાહેબને પત્ર લખીને જણાવ્યું હતું કે આટલી સુવિધા અમને કરી આપો. અમે એને લેટર આપ્યો તે દિવાળી ઉપર 2 મહિના અમને ફ્રી પાર્કિંગ આપ્યું, અને પછી અત્યારે ઇજારાદારને આપી દે છે, જે કોઈ ટેન્ડર ભરે એને. અમને એની સામે પણ વાંધો નથી. ઇજારાદાર વર્ષ દિવસ પૂરતા હોય છે એટલે એ કોઈ સાર સંભાળ રાખતા નથી, અને 2-3 મહિના સંભાળવામાં જાય અને છેલ્લે 2-3 મહિના બાકી રહે એટલે એ પણ ખર્ચો કરતા નથી પોતાના નફાને હિસાબે. પછી એને તો વર્ષ દિવસ પછી મૂકી દેવાનું હોય છે એટલે એ લોકો ખર્ચો કરતા નથી. તો અમે મેયર સાહેબને રજૂઆત કરી, ઘોઘારી સાહેબને રજૂઆત કરી, અને મેયર સાહેબ પછી રૂબરૂ અહીંયા આવી ગયા અને બધું નિરીક્ષણ કર્યું, અને ટોટલી ઝોન અધિકારીઓને પણ સાથે લઈને આવ્યા હતા, અને અમને કીધું આ તમારી માગણી બધી સંતોષાઈ જાય. ઝોન ઓફિસરને અમારી સામે કીધું કે આ બધું કામ તમારું અમે કરી આપશું, એટલે અમારે કોઈ વિવાદ કરવાનો થતો નથી. અમારે તો આ સુવિધા જોતી હતી, અને અમે એમ કીધું કે ભાઈ તમારાથી ન થાય તો 1-1.5 વર્ષ માટે અમને આપો. અમે વેલફેર એસોસિએશન જે ખર્ચો કરવો પડે, જે 40-50 લાખનો ખર્ચો કરવો પડે એ અમે કરવા તૈયાર છીએ, પણ અમને પછી વર્ષ દિવસ પછી તમે ટેન્ડર બહાર પાડી શકો છો અને પછી ભાડું લઈ શકો છો. અમારે બીજો હવે વિવાદ રહ્યો નથી. મેયર સાહેબે આવી અને રૂબરૂ આવીને ખાતરી આપી છે કે આ બધી સુવિધા હું તમને કરાવી દઈશ. અમને એ સુવિધા કરાવી દે તો અમારે કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ પ્રશ્નની શરૂઆત દિવાળી પહેલા આજે લડતની શરૂઆત, લડત શબ્દ પણ નહીં વાપરું, કે આ જે પ્રોસેસ છે એની શરૂઆત 3 થી 4 મહિના પહેલા થયેલી કે ના? અમે તો 2 વર્ષથી આ પ્રોસેસ ચાલે છે. 2 વર્ષથી? હા. અને પાછળનો જે પાર્ટી પ્લોટ છે એની પણ અમે 3 વર્ષ પહેલાં માગણી કરી હતી કે ભાઈ પાર્ટી પ્લોટ નો યુઝ છે, ખોટા ખર્ચા ચડે છે પગારદારોના બધાના, તો એને હેતુફેર કરી અને પાર્કિંગની અહીંયા ખાસ જરૂરિયાત છે, અહીંયા ગાડીઓ સમાતી નથી તો પાર્કિંગ આપો. તો એ પણ નોન યુઝ થયેલો છે, અને એમાં હવે જે આગળ જગ્યા છે એમાં હેલ્થ સેન્ટર બનાવવાના છે, અને પાછળ જે બિલ્ડિંગ છે એ આ પાર્કિંગ આરે જોડી દેવાના છે. એ પણ કહે છે કે એ અમે કરી દઈશું, અને અમારી માગણી છે કે ત્યાં તમારું કામ હેલ્થ સેન્ટરનું ચાલુ ન થાય ત્યાં સુધી અમને ત્યાં ગાડી મૂકવા આપો. પાર્ટી પ્લોટનું જે બિલ્ડિંગ છે એને પાર્કિંગમાં સમાવેશ કરવાની મૌખિક બાંહેધરી મેયર સાહેબે આપેલી? હા, મેયર સાહેબે આપેલી અને ઘોઘારી સાહેબે આપેલી. અને આજે તમે વાત કરો છો કે સાહેબ જોડે વાત થઈ, મેયર સાહેબ જોડે, ઘોઘારી સાહેબ જોડે, આ વાત કેટલી જૂની છે? 15 દિવસ કે મહિના? હમણાં અઠવાડિયા પહેલાં જ આવ્યા મેયર સાહેબ. અહીંયા આપણે રૂબરૂ આવ્યા વિઝિટમાં, અને અમે અમારા બધા પ્રશ્નો એને લેખિતમાં આપ્યા, અને એને બધા પ્રશ્નો ઓકે કર્યા કે ભાઈ આ તમારી માગણી વ્યાજબી છે, એટલે અમે આનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવીશું. એવી વાત સાંભળેલી કે તમે જ્યારે રજૂઆત કરતા હો સરકારમાં, મહાનગરપાલિકામાં, અને ત્યાંથી કોઈ પણ પગલાં લેવામાં ન આવે ત્યારે મિની બજાર વેલફેર એસોસિએશને પોતાના ખર્ચે તેમાં સાફ સફાઈ કરીને 3 ટ્રેક્ટર જેટલું કચરો, દારૂની બોટલો વગેરે બધું એમાંથી
કઢાવેલું, એ વાત સાચી? સાચી. અમે એમાં 50,000 રૂપિયાનો ખર્ચો કરેલો, એક મોટર મૂકી નવી, અને 3 માળમાં પાણીની લાઈન ખેંચી, અને 3 ટ્રેક્ટર જેટલો કચરો અમે સફાઈ કરીને કાઢ્યો, કારણ કે ફ્રી હતું દિવાળી પહેલાં પાર્કિંગ, એટલે અમે બધી સફાઈ કરાવી. આગળ જ્યાં ગંદકી થતી હતી ત્યાં 3 ટોલા ગ્રીટ નખાવી અને બધી ગંદકી સાફ કરી અને સાફ સુથરું પાર્કિંગ બનાવ્યું. પાર્કિંગમાં કોઈ અસામાજિક તત્વોનો કોઈ પગ પેસારો હોય એવી વાત ખરી? હા અથવા તો ના કહી શકો? એવું કોઈ છે નહીં. જ્યારે સાફ સફાઈ કરવામાં આવી ત્યારે દારૂની બોટલો ને એવું વગેરે નીકળેલું, એટલે વાત પૂછું છું. એ તો થોડું ઘણું તો ઉપર જઈને પીતા હોય તો નીચે પાર્કિંગ વાળાને ખ્યાલ ન હોય, બરાબર છે. કોઈની ઉપર દોષ કે બ્લેમ કરવાની વાત નથી. એવું કઈ થતી હોય થોડી ઘણી, પણ એમાં તો પાર્કિંગ વાળા એટલે તો અમે કહીએ છીએ કે સારી કંપનીના અને કાયમિક માટેના કેમેરા મૂકો. આ કેવું છે, પાર્કિંગ જે ટેન્ડર ભરીને સંભાળે એ કેમેરા ફિટ કરે, પાછા વરદી થાય એટલે એ કેમેરા કાઢી જાય, ખોટું બિલ્ડિંગને નુકસાન જાય. એના કરતાં કાયમિક ધોરણે આપણા ખર્ચે કેમેરા ફિટ કરીને રાખો, અમારી એ માગણી છે. વેપારી કે દલાલ મિત્રો બને ત્યાં સુધી તો માલ સાંજે ઘેર જવા સમયે સેફમાં મૂકતા હોય, પણ કોઈ સાથે લઈને જતું હોય ને પાર્કિંગમાં કોઈની સાથે એવો બનાવ બન્યો, એવી વાત આવેલી ખરી ક્યારે? એવો કોઈ પ્રોબ્લેમ અમારે પાર્કિંગમાં બન્યો. અમારે ખાલી પાર્કિંગમાં જે આ સુવિધાનો અભાવ હતો એના માટે જ અમારી લડત હતી. ક્યાં સુધી ચાલુ રહેશે આ? હવે મેયર સાહેબે કીધું છે તાત્કાલિક, હવે કામ ક્યારે ચાલુ થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કામ ચાલુ થવા માંડે, કરવા માંડી જાય, કમ્પ્લીટ અમને પાર્કિંગ બનાવી દે, શૌચાલય, લિફ્ટ, ફાયર સેફટી, સ્વચ્છતા. મલ્ટી લેવલ પાર્કિંગના બિલ્ડિંગ બન્યું કેટલા વર્ષ થયા છે અંદાજે? 12-13 વર્ષ. 12-13 વર્ષ પહેલા બિલ્ડિંગ બનેલું છે, લિફ્ટના 2 ખાના પણ છે, અને લિફ્ટ ક્યારેય શરૂ થઈ જ નથી. લિફ્ટ મૂકી જ નથી, અંદર ગંદકી કચરો જ અંદર ભરેલો છે, ભોયરા જેવું અંદર. સરકારી ચોપડે, એકદમ સાદા શબ્દોમાં વાત કરું તો સરકારી ચોપડે લિફ્ટ બોલે છે કે ત્યાં ખાલી ખાના જ છે હજુ? એ કોઈ ડીપમાં અમારે ઉતરવાનું નથી થતું. ઓકે, વાંધો નહીં. અમારે તો આટલી સુવિધા જોઈએ છે. બરાબર છે. અને માની લો કે સરકાર શ્રી દ્વારા પોઝિટિવ પગલાં લેવામાં શરૂઆત થઈ કે ભાઈ પહેલા માળ ઉપર આપણે રિનોવેશનનું કે જે કંઈ કેમેરાનું, ફાયર સેફટીનું કામ હોય એ ચાલુ કરાવી દઈએ, તો 4 માળમાં ગાડીઓ પાર્ક કરવાનું ચાલુ થઈ જશે કે ત્યાં જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી બહાર રહે છે? અમારી બધી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે કોઈને કહેશું નહીં. બરાબર. ચોક્કસ કહી ન શકીએ કે ભાઈ ગાડીઓ ત્યાં મુકાશે કે બહાર જ રહેશે એમ. અને જેને મૂકવી હોય એ પૈસા ભરીને મૂકે છે. અને ફોર્સ પણ નથી કે તમે સહકાર કેમ નથી આપતા, તમે અંદર ગાડી કેમ મૂકો છો, બહાર જ મૂકો, એવું પણ નથી. કોઈ જેને કમિટીનો નિર્ણય છે, જેને મૂકવી હોય પૈસા ભરીને મૂકે છે, અને જેને બહાર મૂકવી હોય એ બહાર મૂકે. બરાબર છે. અમારી લડત એક જ છે કે અમને આમાં આટલી સુવિધાઓ આપો. અન્ય જગ્યાએ જે મોટી બજાર મલ્ટી લેવલ પાર્કિંગ છે, આપણે જે સુવિધા માંગીએ છીએ એ સુવિધા ત્યાં છે? ત્યાં છે, લિફ્ટ ને બધું છે ત્યાં છે, ફક્ત અહીંયા જ નથી. અને બીજી એક અમે માગણી કરી છે કે વરાછા પોલીસ સ્ટેશનથી તાપીબાગ સુધી આટલો પટ્ટો પુલ નીચેનો અમને ફ્રી પાર્કિંગ આપો. બરાબર છે. જે સાધના વરાછા પોલીસ ચોકીથી એટલા ગાળા છે તાપીબાગ સુધી, કારણ કે આ ટોટલી સામે માનગઢ બજાર છે, આ બજાર છે, એટલે ટોટલી ગાડીઓ મૂકવા આવે અને ગાડીઓનો ક્યાંય સમાવેશ થતો નથી. એટલા માટે અમારી એ માગણી છે. અને આ બધી માગણીઓ અમે લેટરમાં લખી અને મેયર સાહેબને અને કમિશનર સાહેબને, ઘોઘારી સાહેબને મોકલેલું છે. જે કાંઈ સરકારશ્રીના જે નિયુક્ત થયેલા અધિકારી હોય, મેયર સાહેબ હોય, ઘોઘારી સાહેબ હોય, બધાની સાથે શાંતિપૂર્ણ માહોલમાં, આને કોઈ ચળવળ પણ ન કહી શકીએ, પરંતુ જે રીતે મિની બજાર વેલફેર એસોસિએશન આગળ વધે છે, તમારી અહીંયા હાજરી છે ને સારું લાગે એટલે બોલતો નથી, પરંતુ કોઈ પણ પ્રકારની તંગદિલી સર્જાય કે કોઈ પણ પ્રકારનો ગજગરા ઉત્પન્ન થાય, સરકારી સામે બાથ પીડવાનો વાત આવે, એવું કોઈ પણ નહીં. શાંતિપૂર્ણ રીતે માંગણીઓ છે અને શાંતિપૂર્ણ રીતે સંતોષાઈ જાય એ જ વ્યાજબી છે. કારણ કે મિની બજાર ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ટીખળ કરવી કે જે વાતાવરણ શાંતિપ્રિય હોય એને ડહોળવું, જાહેર મિલકતને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની નાની મોટી ચળવળ થઈ હોય ત્યારે જોવા મળેલું નથી. એટલે આપણે પણ આશા રાખીએ, અમે પણ ચેનલ દ્વારા એવી કોશિશ બનતા સુધી કરીશું કે આ જે કાંઈ પ્રશ્ન છે એનો સુખદ અંત આવે.
આપણે બિલ્ડિંગનું ભાડું મિની બજાર વેલફેર એસોસિએશન ભરે છે કાંઈ? નહીં, મિની બજાર વેલફેર નહીં. એ તો જે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય, જેને ટેન્ડર ભર્યું હોય એ જ ભાડું ઉઘરાવે છે. બરાબર. અમારે કોઈ વસ્તુ નહીં. એનું ભાડું અમારે મિની બજાર એસોસિએશન નક્કી કરે કે આટલું કોઈ નાનો ભાડું. મોટો ખર્ચો કર્યો, તમે વાત કરી કે 50,000 થી પણ વધારે ખર્ચો કરીને એ આપણે બિલ ત્યાં મૂકવાનું હોય કે મિની બજાર ભોગવી લે છે? મિની બજાર વેલફેર અમે આખી બજારમાં 10 થી 12 લાખ રૂપિયાનો વર્ષે ખર્ચો કરી છે. બધી સફાઈ કરાવી, બધું રિપેર કરાવી, આખો પ્લાન્ટ મૂક્યો છે પાણીનો, પાણી ફ્રીમાં આપી બધાને, 3 વોચમેન રાખી, બધી સફાઈ, કેમેરા આખી બજારમાં મૂક્યા છે. સૌથી પહેલાં અમે મિની બજારમાં કેમેરા મૂકેલા છે. સૌથી પહેલાં અસ્થાના સાહેબે શરૂઆત કરી, એની પહેલાં અમે મૂકેલા છે કેમેરા. મોટી બજારથી પહેલા અહીંયા કેમેરા મૂકવાની શરૂઆત થઈ. મોટી બજાર નહીં, બીજે બધે જાહેરમાં જ્યાં મૂકવાના છે ને એની પહેલાં અમે કેમેરા મૂકેલા છે. અને કેમેરા મૂકવાથી અમારે હજી સુધીમાં 3 થી 4 કરોડના જોખમ ખોવાયેલા પડેલા કોઈના બધા પાછા આવી ગયેલા છે. એક સવાલ છે શેઠ, આપ ડાયમંડ એસોસિએશનના પણ પ્રમુખ રહી ગયેલા છો અને જ્યારે કોરોના જેવી કપરી પરિસ્થિતિ હતી ત્યારે બાબુભાઈ કથિરિયા સાહેબે ડાયમંડ એસોસિએશનની કમાન સંભાળેલી. એ પહેલાના ત્યારે પ્રમુખ હતા. કોરોના વખતે તો એ વખતે કારીગરો લેવલે કે નાના વેપારીઓ, દલાલ મિત્રોને લેવલે કોઈ પણ પ્રકારની આરોગ્યને કે આર્થિક મદદ પહોંચે એવા કોઈ કાર્યક્રમો મિની બજાર કે ડાયમંડ એસોસિએશન ડાયમંડ એસોસિએશને ત્યારે કીટ આપવાનું કામ કરેલું. મિની બજાર ડાયમંડ એસોસિએશનમાં ઘરે ઘરે કીટ પહોંચાડી હતી. એમાં તેલ, દાળ, ચોખા, 1 મહિનો ચાલે એટલું રાશન, બધું સાબુ, સિક્કે, ચટણી, મીઠું, સિક્કે આખી કીટું બનાવી અને અમે વેચેલ્યું છે. અને અહીંયા મજૂર જે કોઈ લોકો કામ કરતા હોય, પોલીસવાળા હોય, એને ચા પાણી અમે પાતા એસોસિએશન તરફથી. અને ત્યાં જ્યાં હોય ત્યારે બધું બંધ હતું, કંઈ ચા પાણી મળતા નહીં. રોડ ઉપર અમે ગાડી લઈને ચા પાણી પાવા જતા. અને પછી દેશમાં જવા માટે અમે બસનું બુકિંગ પણ કરેલું એસોસિએશને. ટોટલી બસમાં રવાના કરેલા અને ભગીરથ કાર્ય કરેલું છે. ઘરે ઘરે કીટું પહોંચાડેલું છે. એક સવાલ છે, જો કે તમારી સાથે અત્યારની પરિસ્થિતિ છે હીરા ઉદ્યોગની, એ બાબતે વાત કરવાની ન હતી કારણ કે કોઈ પણ પ્રકારની કોઈ ભવિષ્યવાણી ન કરી શકે. અને જ્યારે ઓફલાઈન મારે વાત થઈ ત્યારે શેઠે મને એવું કહેલું કે કદાચ અમે એવું સ્ટેટમેન્ટ આપીએ કે ભાઈ વાતાવરણ સારું થશે અને બનવા સંજોગે ન થાય તો કોઈ એમ કે અમને બ્લેમ કરે કે ભાઈ તમે કહેતા હતા ને સારું થશે, અને કોઈને એમ કદાચ કહે કે ભાઈ અત્યારે વાતાવરણ સારું છે તો કોઈ ફોન કરીને એમ કે તો તમે કેમ ખરીદી કરતા નથી. કોઈ વાંધો નહીં, હીરા ઉદ્યોગ ઉપર કોઈ પ્રશ્ન નથી. કારીગર મિત્રો છે કે ભાઈ નાના વેપારી માટે અત્યારે જેમ કોરોના વખતે હેલ્પ કરેલી એમ અત્યારે એસોસિએશન આગળ આવશે ખરું? એસોસિએશન તો એની રીતે રજૂઆત કરે છે કે ભાઈ કારીગરો માટે કંઈક ગવર્મેન્ટને કે ભાઈ કંઈક પેકેજ આપો, પરંતુ આપણા ધંધામાં કારીગર વર્ષ દિવસ અહીંયા હોય, વર્ષ દિવસ પછી ફરી જાય છે, કોઈ સ્થાયી નથી, બરાબર છે, ભરતા નથી. હા. એટલે ઓરિજિનલ ડેટા કોઈ સરકાર પાસે જતો નથી કે બરાબર. અહીંયા આટલા કારીગરો છે. એટલે એમાં કઈ રીતે સરકાર પણ એમાં ધ્યાન દઈ શકે, એ મોટી મૂંઝવણ છે. બાકી શેઠિયા લોકો તો કારીગરોને સાચવવા માટે ગયા વર્ષમાં સીવીડી ચલાવીને નુકસાની કરીને લોકો દિવાળી લાવ્યા હતા. મંદી ધંધામાં ક્યારે આવે ક્યારે જાય એ કોઈ કહી શકતું નથી. બરાબર છે. ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બગડી જાય, વાતાવરણ બગડે, ત્યારે સૌથી વધારે બ્લેમ કરવાનું કે જે મોટા લોકો હોય, મોટા હોવું એ પણ કોઈ ગુનો નથી કારણ કે એના પોતાની બુદ્ધિ, પ્રતિભા, કૌશલ્યથી એ લોકો પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થને જોરેથી આગળ આવેલા હોય ત્યારે એમને બ્લેમ કરવા યોગ્ય નથી. બધા પોતપોતાની રીતે કાર્ય કરતા હોય છે અને એમ છતાં પણ મિની બજાર અને ડાયમંડ એસોસિએશન કેટલું કામ કરે છે, કેટલું એની પાસેથી આપણે સૌ કોઈને અપેક્ષા છે એ વિશે થોડા પ્રશ્નો આપણે બાબુભાઈ સાથે પૂછ્યા. ખૂબ સરસ જવાબો આપ્યા. તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. કોઈ પણ પ્રકારની છેડછાડ, વિવાદ ઉદ્ભવ કરવા માટે વિડીયો નથી, માત્ર ને માત્ર પોઝિટિવ વાત આપણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને પહોંચાડી શકીએ એ માટેનો આ એક પ્રયાસ છે. સૌ રાજી રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. આપનો આ બાબતમાં શું કહેવાનું થાય છે હીરા ઉદ્યોગને લઈ, પાર્કિંગને લઈ,
એ પણ અમને કોમેન્ટ બોક્સમાં સંયમિત શબ્દોમાં જણાવજો. અત્યારે આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.